દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ધન્ય ગુરુદેવ. आज गुजरात रविदास विश्व महापीठ की बैठक हमारे पीठ के अध्यक्ष आर.एम. पटेल जी की अध्यक्षता में अहमदाबाद में संपन्न हुई। इस बैठक में हमारे राष्ट्रीय मंत्री અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ જયંતિ નિમિત્તે સભા સમારોહ યોજાયો. સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ સ્નેહ મિલન સમારોહ સહભોજ જૂના સર્કિટ હાઉસ, ગાયત્રી મંદિર, શાહીબાગ, અમદાવાદ ખાતે વિશ્વ મહાપીઠના આંતરરાષ્ટ્રીય મહામંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ શ્રી આર.એમ. પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાષ્ટ્રીય મંત્રી કે.ડી. પાટડિયા, રાષ્ટ્રીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘેલા, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પ્રવીણભાઈ એમ. પરમાર, સંચાલન સમિતિના સભ્ય શ્રી વિક્રમભાઈ ચૌહાણ, પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી ભાણજીભાઈ બગરા, ગુરુજી, કાર્યકારી પ્રમુખ શ્રી દિનેશભાઈ રોહિત, કાર્યકારી પ્રમુખ શ્રી નારદભાઈ અદાણી, ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ સોલંકી, મહામંત્રી અને ગુજરાત પ્રદેશના જિલ્લા પ્રમુખ અને મોટી સંખ્યામાં સ્ત્રી પુરુષો અને મહાનુભાવો ઉપસ્થિત રહી સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને પ્રદેશ ખાતે સામાજિક સંગઠનને વધુ મજબૂત બનાવ્યું હતું અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ નેશનલ ઓર્ગેનાઇઝેશનના જનરલ સેક્રેટરી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આત્મારામ પરમારે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ચમારની વસ્તી 24% છે. તમે સમજો છો કે ભારતની વસ્તી 150 કરોડ છે, જેમાંથી 24% છે એકલા ચમાર સમાજ અને આ સંસ્થા દ્વારા આગામી સમયમાં 14 રાજ્યોમાં એક પછી એક સંમેલન યોજાશે. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ. રિપોર્ટર જીગ્નેશ પ્રજાપતિ, ભાવિન તમાકુ વાલા અને કલ્પેશ ગાંધી, કે.